નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગની અંદર. દિવસની શરૂઆત થઈ ગઈ છે. ઘરનું બધું કામ જ પૂરું કરી દીધું છે. ઓમનું ટિફિન રેડી કરવાનું છે. રોટલી એટલી બનાવવાની છે, સબ્જી એ બનાવી દીધું છે અને મમ્મી દહીંની કરી રહ્યા છે. અને વરસાદ તો નહીં આવતો પણ બધાને શરદી આવી ગઈ છે. મમ્મીને થઈ છે, મનીએ થઈ છે, ઓમનીએ થઈ છે, જયનીએ થઈ છે, બધાને શરદી થઈ ગઈ છે. હાલ વાતાવરણ એવું છે ને તો બધાને ગરમીનો લીધે શરદી થઈ જાય છે. અને આમ તો જો ઊંઘી જ રહ્યો છે. શરદીનો એવો ઢીલો થઈ ગયો છે ને. હોમવર્ક ને બધું પતી ગયું બધા? 10 વાગ્યા સૌ તૈયાર થઈ જાઓ. રોટલી બનાવો અને તમે સ્કૂલમાં જવા તૈયાર થઈ જાઓ. આજથી આવું જીનલ દીદી નહીં આવે. આજે જાય જીનલ દીદી આવું અમદાવાદ. જીનલ વગર હોનું હોનું જ લાગે ને એવું. આમ ઘરનું સભ્ય થઈ જાય ને. ઓમના ટિફિનનો ટાઈમ થઈ ગયો છે તો સબ્જી તો ભરી દીધી છે ટિફિનમાં અને હવે પરોઠો બનાવી રહીશું. ચણા મસાલાનું શાક બનાવ્યું છે એટલે પરોઠો બનાવું છું. ખબર છે સબ્જીમાં શું બનાવ્યું છે? ના, ચણા મસાલા અને પરોઠો. પરોઠો બરાબર ને? મજા આવશે ને ટિફિન? હવ છાશ ભરવી છે? શરદી થઈ શકે નહીં ભરવી? ભરવાની. છાશ વગર ના ચાલે. ચલો હું રેડી તમારા ટિફિન બેટા હેડો. આજ બુધવાર છે કે રંગીન કપડો? છાશ ઠંડી રહે છે? બોટલ પાણી બોટલ તો મોડા છાસ તો થોડી હોમવર્ક ને બધું કરી દીધું? કશું તૈયાર કરવાનું કશું બાકી? ના ના કયો પહેરવાસ કપડો કે બુધવાર છે? કાર્ગો પહેરવું છે ખુલ્લું ખુલ્લું? પેલું જીન્સનું બ્લુ શર્ટ પહેરવો છે? બ્લુ શર્ટ અને પેન્ટ. આવ્યું? હા, તારે ફેવરેટ. લે બીજું કોઈ પેન્ટ પેલું પેન્ટ આ નહીં. પેલું વાલું લે પહેર્યું? પહેલી હેડો એમ તો બુશર્ટ બદલે ત્યાંથી કોણ પહેરવાનું નહીં? શરદી તો જબરી થઈ જશે. રૂમાલ લેતું જજો. વરસાદ બહુ હોય ઉઠી આખો
તુલસી પત્તો ખાઈ ઓમનો ટાઈમ થઈ ગયો સ્કૂલમાં જવાનો. જય જોઈશું ગાડી લઈને મૂકવા માટે, કારણ કે દાદા હાજર નહીં. અમને સાયકલ હજી પહોંચ નહીં કરાય, પંચર થયો પણ હજી જો નહીં ગામમાં સર્વિસ કરાવવા માટે. હરિઓમ બેટા. હરિઓમ માલી હરિઓમ. હરિઓમ બેટા. હરિઓમ. હોમ સ્કૂલમાં જતો રહ્યો અને હમણાં હાલ તો સોટા આવતા હતા, પાછો તડકોય કાઢી દીધો છે. વાતાવરણ ઘડી ઘડી ચેન્જ થાય છે. દોસ્તો અત્યારે વાગ્યા છે 12 અને જમવાનું પૂરું કરી દીધું છે, બધે જમી લીધું છે. અને હવે જીનલ ડગોડા ચોકડી આવે છે દૂધ આપવા માટે, મતલબ એ અમદાવાદ જાય છે તો દૂધ લેતી આવે છે. તો મોહન જઈ બે જઈએ છીએ હવે દૂધ લેવા માટે. જઈને ગાડી કાઢી દીધી છે, હવે ગાડી બે જઈએ. જઈ દીધેલ જતી રહી. હા દૂધ લઈ લીધું અને હવે જઈ રહ્યા છીએ રિટર્ન ઘેર. પોચ પડી જાય ખબર એ ના પડી. 5:30 જેવું થઈ ગયું. ઓમે સ્કૂલમાંથી આવી ગયો પણ આજ તો જીનલ નથી તો એક કસ્ટમર આવી ગયો અને કસ્ટમરનું કામ પૂરું કરતાં કરતાં ટાઈમ જતો રહ્યો અને દિવસ જો જતો રહ્યો ખબર એ ના પડી. આવું બધો બહાર બેઠો છું, શાંતિથી વાતો કરી રહ્યો છું. અંબાલાલ કાકાના આગાહીની વાત ચાલે છે. લવજીભાઈ આવ્યા છે, તે પાછું ચાલુ કર્યું હતું જોવાનું. તે પણ હોબળો કે એ તો આગાહીનું તો એવું થોડું હોય. અંબાલાલ કાકા આલે છે તો સાચી જ પડ્યું છે ને. અને પેલા હવામાન હા હવામાન ખાતું કે હા એવું થોડું હોય, એ તો કુદરતના હાથની વસ્તુ છે. લેતા હોય પૈસા લેતા હોય સેવા કરે છે. શું ત્યાં કરશી હા તાણ આવું જ ચેવા થઈ જશે બાપડા. હરખું બોલીએ નહીં એક તો એકદમ ઉંમર એની ગણતરી તો હાવખે ખોટી હોય. ભા બેઠા હા બરોબર તો ભાને પૂછો કે આજથી પેલા હવામાન ખાતું તો હમણાં આવ્યું, કોઈ નતું તો ડોહા ભા પેલા ઘેડા આપણે શું કરી વરસાદ ની અંદાજ મારતા. મોળો બોલો કે વરસાદ આવે, પરથી અંદાજ મારે વીજળી થાય તો વરસાદ આવે. એટલે આ બધું દેશી ગણિત. હવે કાલે હાડી બીજ છે, વર હારું જાય. પંચમી જો થાય બીજ તો રાખો બળદ ની બીજ એ ગહેરો દાખલો હતો એટલે બીજથી મળી પોચે એ બે સંજો બીજના અને પોચમના બેના વચ્ચે વીજળી થાય વરસાદ આવે. હા એવો ને એવો એના પહાડ ગયેલો ને એનું નોલેજ છે, એની ગણતરી છે, વર્ષોનો અનુભવ છે. અંદાજ મારે એમાં વસ્તી વળજી બાપડા અંબાલાલ કાકા લોહી વસ્તી છે કદી કોઈ જપ્પા દે બધ દે. સાચું કહું તો બાપા સારું કરું તોય પ્રોબ્લેમ, ખોટું કરું તોય. હા માંથી આવી જશે શાંતિથી આવું બેઠો છે, ટીવી જુએ છે અને શરદી મારા હાથે. બેટા ઉકાળો પીવો છે? બની આપું થોડો કાલના જેવો. અને ટિફિન કેવું લાગ્યું હતું? સબ્જી જેવી લાગી હતી? મસ્ત બની હતી. ગરમા ગરમ વળતો મજા આવી જોત ને ઘેર ખાવાની નહીં તો ટિફિનમાં મજા જ આવી હશે. પડીએ ખાવીએ ને સબ્જીની રોટલી ગરમ ગરમ બનાવું થોડી હોય ને. અને હોમવર્કમાં હું આપીએ બેનને? થોડું છે. અચ્છી હાલ તો બધો ઘરમાં કોમ્પિટિશન રાખીએ શેકું ખાવાની. કોણ સૌથી વધારે ખાય, ઓમ ખાય, હું ખાઉં. હારું યાર શાંતિથી ટીવી જો અને પણ ખાટલોની પાછળ તે રૂમમાં અને મોર વાંધવાનું કરવું. તે સુધીની તો ખીચડી તૈયાર થઈ જઈ છે
અને થોડો લોટ પડ્યો છે તો રોટલી બનાવી દઈએ અને સબ્જી પડી છે અને દૂધ ગરમ કરી દઈએ એટલે એટલું ઇનફ થઈ જશે અત્યારે રાતના ટાઈમે ખાવાનું. અને મસ્ત થઈ ગયું છે અને બહાર તો બધે વાતોની મહેફિલ જમાઈ છે, બધા વાતો કરી રહ્યા છે શાંતિથી. આવું થોડું થોડું અંધારું થવા આવી ગયું છે. વાતાવરણ એકદમ ઠંડુ છે, વરસાદ તો હજી આવ્યો નહીં બિલકુલ. અને વરસાદનું જો એડોણે દેખાતો નહીં આવે એવું આજ તો. દોસ્તો આજની બેટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે રોઝમેરી વિશે. રોઝમેરીનું પાણી અથવા તો જે એસેન્શિયલ ઓઇલ આવે છે તે શેમ્પૂની અંદર મિક્સ કરી અને પછી શેમ્પૂનો હેર વોશ માટે યુઝ કરીએ તો તે હેર માટે બહુ જ ફાયદાકારક રહે છે. તેનો યુઝ કરવાથી હેરફોલ પણ કંટ્રોલમાં રહે છે, સાથે સાથે હેર હેલ્ધી પણ થાય છે, હેરનો ગ્રોથ પણ ઝડપથી વધે છે અને હેરની લેન્થ પણ ઝડપથી વધે છે. દોસ્તો આખો દિવસ દોડમાં પૂરો થઈ ગયો અને આપણા વિડીયોને હવે અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા બ્લોગમાં. બાય બાય.